મહીસાગર નદી પર વૈકલ્પિક રસ્તો બનાવવા માંગ કરવામાં આવી છે, જેમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રસ્તો બંધ કરાયો છે। પાદરા તાલુકાના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। નોકરી અને અભ્યાસ માટે જતા લોકોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે હાલમાં રસ્તો બંધ છે। નદી પર તાત્કાલિક વૈકલ્પિક માર્ગ આપવા માંગ કરવામાં આવી છે અને નિરાકરણ ન આવે તો ગુરુવારે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે 22 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે જે અહીંયા સ્થાનિકો છે કલેક્ટર કચેરી ખાતે અહીંયા આવ્યા છે, તેમની માંગ છે કે અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। હર્ષદભાઈ, કલેક્ટર કચેરી આવ્યા છો, 22 લોકોના મોત નીપજ્યા છે, હજુ પણ રસ્તો બંધ છે અને લોકોને તકલીફ પડી રહી છે। આજે કેટલા લોકો આવ્યા છો, કેમ આવ્યા છો? આજ રોજ કલેક્ટર વડોદરાને અમે મળવા આવ્યા છે અને રજૂઆત તો ના કહી શકાય, કારણ કે આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે બ્રિજ કોલેપ્સ થયે। એટલે વૈકલ્પિક માર્ગ કેવી રીતે બની શકાય અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ જે બ્રિજ તૂટી ગયો છે એના અનુસંધાનમાં જે બિહારમાં પણ એક પટના શહેરમાં કંઈક બનાવવામાં આવ્યો છે વૈકલ્પિક માર્ગ, અને હાલમાં તમે તાજેતરમાં કુંભ મેળો જોયો છે, ત્યાં પણ સરકારે વૈકલ્પિક માર્ગના રાહદારીઓ માટે ખૂબ મોટા બ્રિજ બનાવ્યા હતા। એટલે બે ઉદાહરણ મેં આપવાના છે અને અનુસંધાનમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવી અમારી બધાની માગણી છે। વૈકલ્પિક માર્ગ કેવી રીતે બને છે, એટલે ઉદાહરણ શું છે તમારી? એમાં તમે મેં કીધું કે જે ચાલી શકીએ અને બાઇક અને 4 વ્હીલર આવી શકે એટલી અમારી માગણી છે। નાનકડો બ્રિજ વૈકલ્પિક બને એ મેં કીધું કે તમે બિહારમાં તમે જોઈ શકો છો, હું તમને એનો ફોટોગ્રાફ બતાવીશ એવું હોય તો, ત્યાં પણ બનાવ્યો છે અને હાલમાં જ કુંભ મેળામાં પણ આનો સરકારે ખૂબ માત્રામાં બ્રિજ બનાવ્યા હતા અને લોકોને ત્યાં અવર જવર કરી શકતા હતા। હાલમાં શું પરિસ્થિતિ છે, કેટલા લોકોને તકલીફ પડી? હાલમાં આણંદ જિલ્લાથી જેટલા પણ રોજગારી માટે પાદરા જીઆઈડીસી ખાતે આવે છે તે બધા જ યુવાનોને આજે આખો 50 થી 60 કિલોમીટરનો રેશિયો ભરીને આવ્યો છે અને અડધા કર્મચારીઓ નોકરીથી બંધ થઈ ગયા છે। પોતાનું ઘર જીવન ગુજરાન ચલાવી શકે તેવી પરિસ્થિતિ આજની તારીખમાં નથી રહી અને પાદરા એપીએમસી માર્કેટમાં, જેને હબ ગણાય છે પાદરા એપીએમસી, આણંદ જિલ્લાથી ઘણા જ શાકભાજી લઈને આવતા ખેડૂતો આજે એ પણ એમની પણ રોક લાગી ગઈ છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે તમે પોતે જિલ્લા સદસ્ય? હું જિલ્લા સદસ્ય છું હાલમાં। પાદરાના પણ જિલ્લા સદસ્ય વચ્ચે પણ વિરોધ કર્યો હતો? બિલકુલ, કે જે આ બ્રિજની જર્જરિત હાલત હતી એના અનુસંધાનમાં સરકારના તમામ વિભાગોમાં લાગતા ઓળખતા તમામ ડિપાર્ટમેન્ટોમાં આ બાબતની રજૂઆતો કરી હતી કે ભાઈ આ બ્રિજની ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। આત્મવિલોપન સુધીની વાત હતી? બિલકુલ સાચી વાત છે। તમે મારા જૂના ન્યૂઝમાં તમે જોઈ શકો છો, આપણા સૌ મિત્રોએ મને સાથ સહકાર આપ્યો હતો અને ખરેખર બ્રિજની એટલી બધી ગંભીર પરિસ્થિતિ હતી, પણ આ લોકોએ આજ દિન સુધી સાચી કાર્યવાહી ના કરી અને એના કારણે આજે 21 લોકો જે મોતને ભેટ્યા છે। પણ કાર્યવાહી નહીં થાય તો શું? હજુ પણ કાર્યવાહી નહીં થાય તો ગુરુવારના રોજ 14 ઓગસ્ટના રોજ અમે સૌ બધા યુવાનો ભેગા થવાના છે, આગેવાનો ભેગા થવાના છે અને ગંભીરા ચોકડી આગેવાનો ભેગા થઈને ત્યાં કંઈક અમે આંદોલન કરવાના છે। આંદોલન કરવા પડે ત્યાં સુધીની વાત છે? હા, આંદોલન એટલા માટે કેમ કે 2020થી અમારી સતત બ્રિજ ઉપર જઈને સરકારને માંગણી કરેલી છે, છતાં સરકાર અને સરકારના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે બ્રિજ બન્યો નથી। એ બ્રિજ બન્યો નથી એના કારણે 22 લોકોના જીવ ગયા છે। જો હજુ બી વહેલી તકે વૈકલ્પિક રસ્તો નહીં કરવામાં આવે તો અમે લોકો મંગળને બુધવારે સરકારને અલ્ટિમેટમ આપવાના છે। ગુરુવારથી અમે લોકો ત્યાં મહા આંદોલન કરવાના છે, કેમ કે ત્યાંથી 80 થી 90% જિલ્લાના આણંદ જિલ્લા રોજગારી માટે પાદરા તાલુકામાં આવે છે। એ લોકોને બી બહુ વધારે પડતી હાલાકી થાય છે। એ લોકોનો ઓછા પગારમાં બધું મેનેજ કરવાનું એ લોકોને બી શક્ય નથી, એના માટે વહેલી તકે આંદોલન બી કરીશું। પાદરાના અગ્રણીઓ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે, તેમનું કહેવું છે વારંવાર રજૂઆત છતાં પણ બ્રિજ પર ધ્યાન ન અપાયું, 22 લોકો મરી ગયા। હવે વૈકલ્પિક વ્યવસ્થા નથી તો પછી જે રીતે બિહારમાં અને જે રીતે કુંભ મેળામાં વૈકલ્પિક રીતે રસ્તો નદી ઉપર બનાવવામાં આવ્યો છે કે જેનાથી વાહનો પસાર થઈ શકે, એ બનાવવામાં આવે, કારણ કે હજારો જે રોજગારી મેળવતા યુવાનો છે તેમને પણ તકલીફ પડી રહી છે અને અભ્યાસથી જતા બાળકો પણ તકલીફમાં મુકાયા છે। એટલે જો નિરાકરણ ન આવે તો આવનારા ગુરુવારે મહા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકેશ